તો જોવો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા અમદાવાદ જવા માટે ત્રણ પ્લેસ છે મીન્સ કે જાણીતા આપણે એમાંથી આપણે ત્રીજા નંબરને પ્રાયોરિટી આપી પ્રાયોરિટી નથી આપતા પણ એવું છે કે જેટલા 2 જગ્યાએ જવાનું હતું ને 2 જગ્યાવાળા ઉતરે અને ઘરે વહી ગયા તો ત્રીજો નંબર આવતો તેના આગળ આપણે આવ્યા તો હવે અત્યારે ને સવારમાં તો એને પેલું મેન રિપોર્ટિંગ કરાવવા આવ્યા જો તમે મોઢા જોઈ શકો મને ખુશ છે રિપોર્ટિંગ કરાવી અને આ વિડીયો જે ઉતારવાળો છે એ બ્રજભાઈ છે તમે એને ઓળખતા જશો લાવો સ્વિચ કરી બતાવી દો હું એક્સપોઝ કરી દઉં એક્સપોઝ નહીં થાય હવે ઓકે હાલો એક્સપોઝ બ્રજ એક્સપોઝ નહીં થાય હવે તો બહુ મનીલને એક્સપોઝ કર્યો છે ડેટામાં નીકળી ગયો બાગા ઓલો આપણો કયો મહેમદાવાદ વાળા વિડીયોમાં બહુ એક્સપોઝ કરવાનો હતો પણ એને ન કર્યું એની માણસાઈ હતી બધા માણસાઈ હમણાં બહુ બતાડે છે પોતપોતાની આજો પાછો ઉપર છે કેમેરો ઉપર જ હોય હવે ઉપર આ ઓલી છે આ તો પછી એને ગાઈ જાય ફાઇનલી છે ને અહીંયા રિપોર્ટિંગ કરાવીને આવ્યા ને અને ટ્રેનમાં આવ્યા તમને ખબર જ છે મારો ટ્રેનનો સંબંધ તમને નહીં ખબર હોય બધાને એમાં બહુ પહેલેથી સારો રહ્યો છે આજે તારા લીધે મારો સંબંધ બગડી ગયો ટ્રેન પેલા કે આમ જવાનું અહીંયા પહોંચ્યા ને તો અહીંયા કાંઈ નહીં જનરલ ડબ્બો જ નહોતો પછી આગળ દોડ્યા ટ્રેન આવી ગઈ હતી હું તો દોડી શકો નહીં આ ભાઈ આગળ આ ભાઈ પાછળ ઉભવતી પાછળ હા ભાઈ બહુ જોશીલા હેલા મને તો દોડતા દાંત આવે એટલે નિરાતે હાલીને આવે જતા હતા ટ્રેન આવી જાય આપણે જોવી ટ્રેન પછી ટ્રેન ની દીધા વાગવું બેઠું આવું છે દોડતા માન અમદાવાદ આવ્યું હોય બહુ ખતરનાક જગ્યા હતી ઓલો પાછો આગળ ગોળી કાઢે જાય ગોળી કાઢે એની પાછળ મને દાંત આવે એક્સપોઝ કરવાનું હતું આપણે પણ એક્સપોઝ માટે ફોન આવે ગયો ફોન ચાલો તો પછી અમે હે ને છેલ્લે માન રખડતા પકડતા પાની બીજીએ ગયા જાવું નહોતું રખડતા પકડતા નહોતા ગયા ભાઈ પણ આની બીજીએ ન ગયા પછી આને મને બાઈક આવી પછી બાઈક લઈને હું ગયો એટલે પછી હું હોય નહીં ને તો મને ખબર નહોતી કે બાઇક મેં આને આપી છે નીચે ઉતરીને મેં જોયું તો પેટ્રોલનો કાંટો આમ હતો પછી ખબર પડી પેટ્રોલ ક્યાં ગયું બધું એટલે બાઇક આપે એટલે એટલું તો થવાનું યાર એટલે બધાને પછી અમુકને મળવા જવાનું હતું એને મળતા આવ્યા પછી હવે હે ને હું આમ રખડી પાછો અહીંયા આવ્યો તો હવે થોડો પેન સ્પેન કરી લઉં પાછું 3 વાગે આપણે હે ને રાતની બસ છે એટલે જલ્દી કરવું પડે એટલે નાઇટ આઉટ જેવું કરવાનું છે અને બીજું છે કાંઈ એ તો અત્યારે હે ને ક્યાં છે આપણી જગ્યાએ અર્બન ચોકમાં આવેલા છે માહોલ લોકેશન બતાવી દે બરાબર અર્બન ચોક એમ જે વાર બોલી અર્બન ચોક ગમે એ હોય પણ આપણે રાજકોટ વાળાને ખાસ તો જોશે જ. રાજકોટ વાળા ફર્સ્ટ ગેર એક્શન અમે અર્બન ચોકમાં આવ્યા છીએ આવું કાંઈ નહીં કરવામાં આવે આ સારું ના લાગે. આ જરાક હમણાં રાજકોટ વાળાને બહુ મજા આવે છે હવે એને એવું લાગે ને આપણે થોડી વાર પછી અમે આવી અમે અર્બન ચોકમાં આવ્યા છીએ થોડુંક વાતો કરી લઈએ હમણાં કેરીના ભેગા નથી થયા. રાજા માહોલ અહીંયા બહુ જામી ગયો છે મજા જ આવી યાર હજી થોડીક ક્લિયરિટી નથી આવતી પ્રિયાંશ વગર હે ને કોઈ કીધું કરે નહીં તો હું કામ કરી લઉં પ્રિયાંશનું થોડોક સમય પસાર થાય ને પછી માહોલ વધારે જામ જેવું લાગે છે
એટલે ત્યારનો માહોલ કંઈક અલગ છે એટલે ત્યારે તમને મુલાકાત કરાવશો કે અહીંયા કેવો માહોલ થાય છે. અરે રાતે બહુ મસ્ત માહોલ થાય આવા એવું જેવું દેખાય. છે. હમણાં અને બીજી વાત હમણાં પૃથ્વી ફરવાની છે એમાં મોનિલભાઈનો હાથ અરે યાર મારો ક્યાંથી યાદ આવ્યો ભાઈ? રિયાન્સ હું નથી હો આમાં જરાય હાથ હતો. આ વાત પણ કરી એટલે આને યાદ આવે છે એની. યાદ કરાવું છું હું તમને બોલો તેથી કેમ ગરબા રમતા રમતા ફરીને પાછા વહી હતા એવું થવાનું છે અહીં. ઓ ભાઈ આટલું બધું બી સ્પેસિફિક આયુષભાઈ. હવે ઈ એને આગળનું મોનિલભાઈ સમજાવશે. કાંઈક સસ્પેન્સ હોય ને તો જ જોવાની મજા આવે એટલે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ગમે એ બ્લોગમાં ગમે એ બ્લોગમાં છેલ્લે ને ગમે એ બ્લોગમાં કહેવામાં આવશે રેન્ડમલી બ્લોગમાં. કદાચ આ બ્લોગમાં કદાચ આ બ્લોગમાં તમને ખબર પડી જાય હું છે હવે સસ્પેન્સ. હવે એક બીજો સસ્પેન્સ હું મોનિલભાઈને કહું છું એટલે વિડીયો સ્ટોપ થઈ છે. प्यार तेनू कहा मिलेगा तुझे कोई यार तू भी यार सबको